નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે કલશોર ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે ચાલો સૌને રમત મુબારક. આ પાઠના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટુડિયોથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10મો, ભાગ 3. ગીત છે કેવી મજા. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ગીત છે કે અમે ફેર ફુદરડી ફરતા હતા, અમે ફેર ફુદરડી ફરતા હતા, ફેર ફુદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા. ભાઈ, પડી જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા હતા, અમે સંતા કુકડી રમતા હતા, સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા. ભાઈ, પકડાઈ જવાની કેવી મજા. અમે આંબલી પીપળી રમતા હતા, અમે આંબલી પીપળી રમતા હતા, આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા. ભાઈ, સંતાઈ જવાની કેવી મજા. અમે બિલ્લી ઉંદર રમતા હતા, અમે બિલ્લી ઉંદર રમતા હતા, અમે ચૂંચું મ્યાઉ મ્યાઉ કરતા હતા, અમે ચૂંચું મ્યાઉ મ્યાઉ કરતા હતા, નાસી જવાની કેવી મજા. ભાઈ, નાસી જવાની કેવી મજા. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી રમતો વિશે આપણને એક સરસ મજાનું ગીત આપેલું છે, જેમાં સૌ પ્રથમ તો આપણે સંતા કુકડી, આંબલી પીપળી, બિલ્લી ઉંદર, ફેર ફુદરડી આવી જુદી જુદી રમતો છે, તે રમત રમવાની કેવી મજા આવે તેના વિશે વાત કરવામાં આવી છે. જેમ કે ફેર ફુદરડી ફરીએ તો ગોળ ગોળ ફરવાના કારણે આપણને ચક્કર આવે અને તેના લીધે આપણે પડી પણ જઈએ. એવી જ રીતે સંતા કુકડી છે, તેની અંદર આપણે છુપાઈ જવાનું હોય છે. તો છુપાઈ જતી વખતે આપણને કોઈ શોધી લે છે, તો તે પણ આપણને કોઈ શોધી લે તો સંતાઈ જવાની મજા આવે છે. એવી રીતે આંબલી પીપળી રમવામાં ઝાડ ઉપર ચડવાની મજા આવે છે. આમ જુદી જુદી રમતો રમતા રમતા ઘણી બધી રમવાની મજા આવે અને આપણે રમતનો આનંદ લઈ શકીએ. ચાલો આગળ જઈએ. વાતચીત 1. જોડીમાં ફેર ફુદરડી રમો અને કેવી મજા પડી તે કહો. તો ફેર ફુદરડી ફરવાની ખૂબ મજા પડી, થોડા ચક્કર પણ આવ્યા. 2. આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે છે. તો આ ગીતમાં આપેલી હોય તેમાંથી મને આંબલી પીપળી અને સંતા કુકડીની રમત ગમે છે. ત્યાર પછી 3. તમે ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો. તો ઘરમાં હું દરવાજા પાછળ, કબાટ પાછળ સંતાઈ જાઉં છું. શાળામાં હું ઝાડના થડની પાછળ સંતાઈ જાઉં છું. 4. તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે. વર્ગમાં બધાને સંભળાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે પ્રાણી કે પક્ષીનો અવાજ આવડતો હોય તે કાઢી અને તમારે સંભળાવવાનો છે. અહીં મેં નમૂના રૂપ લખ્યું છે કે કોયલ અને મોરનો અવાજ કાઢતા આવડે છે. તો તમને જે પ્રાણીના અવાજ કાઢતા આવડતું હોય તે અવાજો તમારે લખવાના અને તે પક્ષીનું નામ અને પ્રાણીનું નામ પણ લખવાનું. ત્યાર પછી ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત તમે જાણો છો. તો ઘરમાં બેસીને રમાય તેવી કેરમ, સાપસીડી, લૂડો, પાંચિકા, નવો વેપાર વગેરે રમતો રમી શકાય. 6. બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે અને કેમ. તો હું ઉંદર બનવાનું પસંદ કરીશ, કેમ કે મને સંતાઈ જવાની મજા આવે છે. ત્યાર પછી આંબલી પીપળી કઈ રીતે રમાય તે તમારા શિક્ષક પાસેથી જાણો. તો ચાલો જાણીએ.
તો આંબલી પીપળી રમવા માટે એક બાળક દાવ આપે છે અને લાકડી જેવી વસ્તુ ફેંકવામાં આવે છે. જ્યારે તે લાકડી લઈને આવે ત્યાં સુધીમાં બધા બાળકો નાના ઝાડ પર ચડી જાય છે. દાવ આપનાર ઝાડ પર ચડીને બધાને પકડવા જાય છે. ત્યારે કોઈ બાળક ઝાડ પરથી નીચે ઉતરી અને લાકડી પકડી લે તો ફરીથી દાવ આપનારે લાકડી લેવા જવું પડે છે. આમ રમત આગળ ચાલે છે. 8મું, તમને જેટલી રમતના નામ આવડતા હોય તે કહો. તે કેવી રીતે રમાય તે પણ કહો. તો મને આંબલી પીપળી, સંતા કુકડી, કેરમ, ચેસ, લંગડી, લૂડો, નવો વેપાર, ક્રિકેટ, સત્તોડિયું, ખોખો જેવી રમતોના નામ આવડે છે. અને તેમાંથી કઈ રમત કેવી રીતે રમાય, જેમાં આપણે આંબલી પીપળી કેવી રીતે રમાય તે ઉપર જોયું, તે તમે લખી શકશો. ત્યાર પછી કૌંસમાં રમતના નામ આપ્યા છે. આ રમતો નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેની સામે લખો. પહેલું, મહેશ ઝાડ પર ચડી ગયો, તો આંબલી પીપળી. બીજું, છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ, સંતા કુકડી. ત્રીજું, રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ, તો કબડ્ડી. ચોથું, કૈરવીએ ચોરને પકડી પાડ્યો, ચોર સિપાઈ. અને પૂજા કચુકા ઉછાળે છે, તો પાંચીકા. ત્યાર પછી જોડકા જોડો, ફેરફદરડી રમવામાંથી શું થાય, તો જવાબ આવશે ગોળ ગોળ ઘૂમવાની મજા. ક્રિકેટમાં તો આવશે કેચ પકડવાની મજા. સંતા કુકડીમાં તો છુપાઈ જવાની મજા. આંબલી પીપળીમાં ઝાડ પર ચડવાની મજા. અને ફૂટબોલમાં ગોલ કરવાની મજા. ત્યાર પછી જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ, જેમ કે આંબલી પીપળી, એવી રીતે ખોખો, ગીલી દંડા, ઉંદર બિલ્લી, બાસ્કેટબોલ, અડકો દડકો અને ધમાલ ગોટો. ત્યાર પછી વાંચો. જૂથમાં બેસી વાંચી અધૂરી વાત પૂરી કરવા કહો. સાંજનો સમય હતો, અંધારું થવાને હજી વાર હતી. હું ખુરશીમાં બેઠી હતી. ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી. હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું. ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી. હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી. અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું. અમે રોજ ત્યાં જ રમવા જતા. અમારું રમવાનું બરાબર જામ્યું. ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો. દડો વાડામાં જતો રહ્યો. અમે દડો શોધતા હતા ત્યાં જ મારી નજર. ચાલો હવે આપણે આ વાત છે તેને પૂરી કરીએ. કે એક ફૂલ છોડ પર પડી. તેની નીચે એક સાપ હતો. દડાના અવાજથી સાપ ફેણ ચડાવીને ઊભો થઈ ગયો હતો. હું તો ડરીને ભાગી ગયો. જઈને બધી વાત ધ્રુમિલને કરી. ધ્રુમિલ નીડર હતો. તેણે સાપ પર પાણી છાંટ્યું. તેથી સાપ ચાલ્યો ગયો અને ધ્રુમિલ દડો લઈને આવ્યો. તો આ રીતે આપણી વાર્તા છે તે પૂરી કરીશું. ચાલો ત્યાર પછી ગૃહ કાર્ય. તમારા માતા પિતા, કાકા કાકી, દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તે એમને પૂછીને નોંધ કરી લાવો. એમાંથી કોઈ પણ બે રમત કેવી રીતે રમાય તે આખા વર્ગને કહો. તો ચાલો આપણે જોઈએ કોણ કોણ રમતા. તો પિતાજી સંતા કુકડી અને આંબલી પીપળી રમતા. કાકા છે તે કબડ્ડી અને આંબલી પીપળી રમતા. માતા છે તે પાંચિકા અને રૂમાલ દાવ રમતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ રમત કેવી રીતે રમાય તે તમારે જાણવાનું. ચાલો મોટેથી ગાઓ. કટકટ કણસલું નાના મોટા પગ, મોટો ચાલે બાર ગાવ ત્યારે નાનો માંડે ડગ. ત્યાર પછી હસો. પોલીસ. મોડી રાત્રે લાઇટ વગર આવતા રિક્ષા ચાલકને રોકી. આ રિક્ષા તમારી છે? રિક્ષાવાળો. હા. જી. પોલીસ. તમારું નામ? રિક્ષાવાળો. જી, એ પણ મારું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 3-3ના જૂથમાં કામ કરો. કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા કરો. જૂથના સભ્યો સાથે મળી તે ચિત્ર વિશે વર્ગને જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બધા પાઠમાંથી એક એક ચિત્ર લઈ અને આપવામાં આવ્યા છે. તમને જે ચિત્ર ગમે તે ચિત્ર વિશે તમારે અહીં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 ચાલો સૌને રમત મુબારક ના સ્વાધ્યાયના પ્રશ્નો અને સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો.
ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.